શ્રી હેમભાઈ સોલંકી પ્લીઝ સ્ટેજ પર આવો. જે આપના હાલના પ્રમુખ છે. તારીખ 10 જાન્યુઆરી 2026ના રોજ એકેડેમિક એસોસિએશન ઓફ ભાવનગર AABની જનરલ મીટિંગનું આયોજન થયું હતું, જેને સમત્વ એકેડમી ઓફ સાયન્સ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. શિક્ષકોના પગલા પડે એટલે બધું પવિત્ર થઈ જાય. એમાં સાચા શિક્ષક એટલે એક નવો એરા ભાવનગરના એજ્યુકેશનમાં તમે આ વર્ષે એવું જોયું છે કે ઇન્સ્ટિટ્યૂટો બદલાઈ ગયા બધા, એટલે કંઈક નવી શરૂઆતો થઈ ગઈ છે અને એ હજી 4-5 વર્ષ દરમિયાન તો બહુ બધા ફેરફારો છે ભાવનગરના એજ્યુકેશનમાં જોશું. એનું એક કારણ એ છે કે આમ જોવા માટે છે અમને તો આખા ગુજરાતમાંથી IITs લેવલે અને એમ્સ લેવલે છોકરાઓ આપતા હોય એવા 4 મેઇન સિટી છે: અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર. આ 4 જ સિટીમાંથી છોકરાઓ નીકળે છે કે જે આ માત્રામાં નીકળતા હોય. રાજકોટ ખરું. એમાં તે પર સ્ટુડન્ટ જેટલા સ્ટુડન્ટ ધારો કે 5000 થી 6000 ની વચ્ચે 12 સાયન્સની એક્ઝામ આપતા છોકરાઓ તો ભાવનગરમાંથી, એમાંથી જેટલા છોકરાઓ IIT એમ્સમાં નીકળે એ રેશિયો તો કોઈ સિટીમાં ફોલો નથી થતો. તો જો કેરફુલી જોવા જાવ તો સ્ટેટિસ્ટિકલી ભાવનગર સૌથી આગળ છે. બીજું બાકી બધા સિટીથી સસ્તું છે, એટલે ક્રાઇમ રેટ ઓછો છે, એટલે ફ્લો ધીરે ધીરે ભાવનગર તરફ રહેવાનું છે કોન્સ્ટન્ટ. એ ક્યારેય સંખ્યા ઘટવાની નથી. તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રો થવાનું છે, ઓપોર્ચ્યુનિટીઝ એમાં બનેલી રહેવાની છે. આપણે એવા વિસ્તારમાં છીએ અહીંયા આગળ, એ પરિસ્થિતિમાં આપણે આપણા અંદર શું એવા ફેરફારો કરી શકીએ કે જેને કારણે આપણે રિલેવન્ટ બની રહીએ અને ઇન ફ્યુચર આપણને તકલીફ ન પડે. અત્યારે જે ફેરફારો થઈ રહ્યા છે અમારા માટે તો એટલા બધા એક્સાઇટમેન્ટ વાળા છે કે માનો કે નહીં તો કેવું હતું, થોડું સ્ટેગ્નેટ થઈ જતું હતું, બધા એક સરખું કામ કરતા હતા, બધા પાસેથી છોકરાઓ નીકળતા હતા છેક સુધી. હવે કંઈક નવું થવા જઈ રહ્યું છે બધું. એટલે આવનારા 4-5 વર્ષ ભાવનગર માટે પણ ખૂબ એક્સાઇટિંગ રહેશે. ગુજરાતની અંદર બની શકે કે વન ઓફ ધી 11-12 સાયન્સ JEE અને NEET માટે વન ઓફ ધી બેસ્ટ સિટી તરીકે ભાવનગર છે. એટલે ફ્રેશ રહીને કંઈક નવા વિચારો સાથે આપણે બધા આવનારા વર્ષમાં જાન્યુઆરી જે શરૂ થાય કંઈક એવું વિચારતા થઈએ કે હજી જે જગ્યાએ જે ફિલ્ડમાં આપણે કામ કરીએ છીએ, ઇફ યુ આર વર્કિંગ ઇન પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી, સાયન્સ, કોમર્સ જેમાં કામ કરીએ, શું નવું કરી શકીએ એવું કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, જે બધા નથી કરી રહ્યા, કંઈક એવું મૂકીએ કે જે હજી ભાવનગરમાં નથી. સમગ્ર ટીમને સન્માન પત્ર છે. પછી આપણા મગજમાં એ વિચારોમાં ફરતી છે ત્યારે 2-4 વસ્તુ એવી જોવા મળી. ખરેખર ભાવનગરની અંદર ઘણું બધું એવું બનશે કે જે બીજા સિટીના છે ધીરે ધીરે આપણી તરફ પણ આવશે. એની સાથે સારા પણ એની નેગેટિવ મુદ્દાઓ પણ આવશે, એટલે એ પણ આપણા માટે એક એલર્ટનેસ કરી. અંતે ભોજનનું આયોજન પણ હતું. આ આખા કાર્યક્રમનું નેતૃત્વ AABના પ્રમુખ શ્રી હેમંત સોલંકીએ કર્યું હતું. સમગ્ર ટીમે ચેતન સર ટાંકને થેન્ક યુ લેટર આપી આભાર માન્યો હતો.